મારવાડા દેશના દી માથે આવી ગયો. હા બેટા તો તાર તો બપોરનું ટાણું થઈ ગયું. તો માન થોડ તો ઠીક છે કો ટાટા સાહેબ બેહાડ્યા. હા પણ ઘરનું ગાડી જવું છે. કેમ ભાઈ? હવે મારે જવું એક નાઈટ ના કામે. હા અને ઘરનું માલ ઢોરમાં જાય એવું કોઈ નથી. લે કોઈ નથી? મેં કીધું આજ નથી તારા ઢોર ભેગા મારા ઢોર આઈ કેતા ને. મારે ક્યાં ટાઈમ છે? મેં બીજા ભેગા જવા દીધા ભાઈ. લે ખૈર ભાઈ મારું તો તારી પાસે ટેમ નથી. જરાય નહીં. ઠામું કો ટેમ જ નથી. જરાય નહીં. મારો દીકરો મેસું ખાવામાં ગોઠણીયા વાળી ગયો તો એ તો કે ભજીયા આવવા દો ચટણી આવવા દો તે તો નાનો પડતો અને જેનું કામ છે તો મારો દીકરો ધર રગાનો ના પાડી દે મારી પાસે ટેમ નથી. એમ નહીં. શું એમ નહીં? તારે કોઈ ઘીરે નથી? લે કોને કીધું તને ઘીરે કોઈ નથી? ઘીરે તો તારા ડોહા ગાડું ભરે એટલા છે. કોણ કોણ? ઘીરે હું કો બાપો હોય છે, જીનકો હોય છે, ગગો હોય છે. ગગાની માં? હવે એનું તારે શું કામ છે? તારે ઈ કે મારા ઘરમાં ઘો ખાવાની જરૂર છે. મેં તને ખાલી એટલું પૂછ્યું કે હું ટાણું થયું તાતો તું તો મારો દીકરો છે ઘર લગી પહોંચી ગયો. આવા હું લખવાનો ખાવા ભેરા છે હો. ભાઈ એમ નહીં. શું એમ નહીં? તને એમ કહું છું જીણકો ઘીરે નવરો હોય તો એને બોલાય તો ઈ માલ ઢોરમાં જાય એમ કહું છું. એમ કે? હા ઈ હારું કર્યું લે તો જીણકાનું યાદ કરાવ્યું. ઈ તો મારો દીકરો મને હાથામાં મગજમાંથી ને નહીં રહી છે. મગજ તો તારો બાપ હોય ને. તો બોલે બોલે. લાય હું કહું એકાદો હાથ કરું. હા કદા ને જીણકો આવે તો જીણકો માલ ઢોરમાં જાય. હા તો શિવલા મારું કામ થઈ જાય. તો બોલે બોલે. લાય હાથ કરું. એ આલે તારો બોલાવે બોલાયા હું કે જીણકા હાયલા રાખે
અમુક તારે બધો ડાયરો મજામાં ને છોકરા ને વહુ ને માલ ને ઢોર ને બધા હાડા ન હોય ને. બીજી વાત રહેવા દે, મને તારી બધી ખબર છે હો. લે હાલે આવતા ફેરી છે ને તને ખબર પડી ગઈ. અરે ધોકો બદલાઈ ગયો. કોની આવે? અરે તારા એને બદલાઈ ગયો. હવે દાદા ખોટીના પેટમાં કોઈને વાત ન કરતા તો તારો ડોહ અમારો છે. હવે કોઈને વાત ન કરતો, જેથી બાપાએ ભાગ પાડ્યો ને બે ભાઈનો, તેથી ઈ બળો મારા ભાગમાં આવ્યો. એમ તો તારો ડોહ બાપાએ ભાગ પાડ્યો તેથી ભાઈ બે ઠોકા હતા, તે ઠોકો મારા ભાગમાં આવ્યો તો કેમ? હવે ઈ આવડો. લે એમ કેમ ખબર પડે? લે ખબર તો પડે જ ને. કેમ કરતા? ઉસી લાકડી તારા ભાગમાં આવી, નીસી લાકડી મારા ભાગમાં આવી. એમ કેમ ઉસી લાકડી મારા ભાગમાં આવી? કા બાબો તારા ભેગો હતો, ડોહી મારા ભેગા છે. આ પણ હું ક્યાં ના પાડું છું, બાબો મારા ભેગો હતો નથી આવ્યો. તઈ ઉસી લાકડી બાપા વાળી હે, નીસી લાકડી બા વાળી હે. તોય પાછું એમ કેમ ઉસી લાકડી બાપા વાળી? કા બાબા કરતા ડોહી બાટકા નહોતા. હાસુ છે કે તો આ ધોકો તારો હોય, તો મારો દીકરો લાજ જેમ નાખે. આમ તો હા હું કો ફ્રી છો? ના ના ગેરમાં છો. લા એમ નથી કહેતો, એ આવરો છો એમ કહું. એમ બોલ ને મોઢામાંથી. હું કહું તારા ધોકો જીણું કામ હતું. પગ દાબી દો. ના પગ ન દાબવા તો બોડું દબી દો. હવે હું મારી રીતે કઈક દબાવી લે. આમ તો હા હું કહું આજ નથી તારા માલ ધોર કે મારા માલ ધોર આઈ કે તારે? હું નથી જવાનો, મોકલ તારા છોકરાને. કા કેમ ન જવાનું? મારે મારા જોગું કામ ન હોય. પણ હું કહું તારા નહીં બાયડી નહીં છોકરા વાંધો મારા તારે શું કામ હોય? લે મારે ઘોડો ખૂંદવા જવાનું છે. એટલે ઘોડા ખૂંદવા જવા મીડો હો? લે ઝીણકો હોય તો ખૂંદું, મોટો હોય તો ખેલવું. આઠે કામ તો હોય એવું કરાય. આમ તો હા હું કહું તું છોકરાનું નામ ન લે અને એના કરતા તું જાત તને વાંધો શું છે? પણ તારા છોકરાને મોકલી, એને ક્યાં ગભીન ઉમરે સોપડવો છે? હવે ભાઈ છોકરાનું હું કહું માંડી વાળને છોકરો ઊંઘા લમદા ઊંઘ છું તેનું મારો દીકરો કઈ સીધું કામ નથી કરતો ભાઈ. એટલે તારો છોકરો તારું કયું નથી કરતો. ઘરનું લમદા ઊંઘ છું તેનું નથી કરતો, ન કરતો સીધું કામ કરતો. એમ નહીં, તું બાપાનું કયું કરસ? કરતો જ ને. હવે જાને ખોટી ના. કા તને બાપાએ કેટલી વાર કીધું હું કે ગુંગા ન ખાતો તોય ગોરીની વારી મોઢા મૂકી દે. ખોટી નથી ને, હું શું તારો બાપ કાયમ ગુંગા ખાતો? લાગે ભાઈ તને એ તો હું કહું કઈ ગરું હુકાનું એકાદી ગોરીની વારી મોઢા મૂક્યો ગરું લીલું કરવા ઘરનો કે કાયમ ખાતો. આમ તો હા હું કહું પણ છોકરો થાય ને તારું સીધું કામ કરે. અને હાસુ ઈ તો ઠીક. હા તે હમણાં ગામમાં દૂધની ડેરી કરી. એટલે ત્યાં ડેરી કરી તને થાકું કે ખબર જ નથી. હવે કોડા કેતો ખબર હોય ને, નકર શું હોકરો ખબર હોય. આ ડેરી કરી મેં ગોવિંદાએ ભાગમાં કરી આ ગામમાં હા તાય કેને તે જેતુની આ ગામમાં દૂધની ડેરી કરી ને, હા તેતુની આ બિચારીઓ બાયુએ ધરાઈને ધાન નથી ખાધું. હવે ધાન ક્યાંથી કે તારું તો આપણું દૂધ જ એવું આવે લગડી. હવે હેઠો બે લગડીના દીકરા લેકા રોંઢે બધી બાયુ વાતો કરતી હતી. હું મને કહેતી હતી, મને કે રૂપા ભાઈ હા તમારા ભાઈએ ગામમાં દૂધની ડેરી કરી ને, હા કોઈ દી હારું દૂધ ન આપ્યું, પાણીના પેટનું જ ગુડે. લે ઓહો મારું દૂધ પાણીના પેટનું તે તારા દૂધમાં નિયમરી કે ગામમાં વખાણ થાય છે કે? હવે કોઈને વાત ન કરતો, પૂછી જો બધાયને. હું મારું દૂધ 5 ગામમાં વખણાય. તારું દૂધ 5 ગામમાં વખણાય? લે હરી ઊભી રહે. તારા દૂધમાં હરી ઊભી રહે? હા હા કઈ બગડી ગયા પછી. બગડી ગયા પછી તારો બાપ એમાં હાલણા ઉપર હાલી શું નીકળો? લે મારું દીકરો એને તેની ઉસી રાખે. આમ તો હું કહું તું તારી માંડી વાર ને છોકરો હું કહું તારું સીધું કામ કરે. એક હાથ ગગાને કઈ પણ એને હજી બે ભાઈ એવો હજી ક્યાં ગયો આપણો? લે આખી બેટી ઉદર કરી લઈ ગયા તા રેઠી મૂકીને આઈ લાગી દે. પાનો હવે આવે આમ હા પેટી રેઠી મૂકીને લઈ આવી બોલ. મેં કીધું મુની મેં છે ધર્મ દીધું મુની મેં બી ગયો. હા છોકરાને બોલાવું. કઈ હા બોલાવે ગગલાયા
કાકા ધીરે કામ પડ્યું? ક્યાં હતો મારા દીકરા અત્યારે લગન? બાપા ભૂલો પડી ગયો તો આણંદ પર બાગી વયો ગયો તો. હવે ન્યા હું તારા બાપનો ડાયટો છે પગ મોકરો કરવા. નેઠે હા, હું બધે ભેગા થયા. આપણા ઘરમાં કઈક ડખો લાગે. હવે કાંઈ દખલ નથી. હવે કીધું બા જવાના હે ને તો ટાણાહામાં છોકરાને હાથ વગો રાખી એટલે બા ક્યાં જવાના છે? લે જાત્રાએ મોકલવા છે. મેં કીધું હાવ નથી જવાના. હવે હાવ જાય ને તાર નાની થોડાક દી જાળવી જાય એમ. કા મારે બાકી નથી. લે તારે લાજી ડોશી પાસે બાકી છે હે અરે એમ નહીં, હું મારું બાકી નથી. હે લે બોલ, આ તમારું ગોઠવાઈ ગયું, મારું નહીં ગોઠવવાનું. લે આવો એટલે કેમ બાકી છે લે અમારા બહુ નાના તેરવાનું નથી બાકી. હે હે મને ભાઈ આજે લગે એવું હતું હું કહું ઘીરે ભાઈ એક જ એવી છે ભલે કે વાતું કરે પણ હું કહું મારે ક્યાં ઉપાધી હે કાલ હમારે ગગો જુવાન થઈ જાય મારે તો એ લીલા લેર છે આવી ખબર હોય મારે તો ઘરની કૂતરી આવી ગલડી આવ્યા કેવા કોને જાવ એવું નથી, આપણો આખો ઘાણો દાજી ગયેલો હવે ભૂતના પેટના દાજી ગેલો નતો માંદી ગયો બે ઘરમાં આવ્યા પછી તારો બાપ દજાઈ ગયો દાજી ગયેલો, બાપા દાજી ગયેલો. બંધાને કે મેલે કોઠાલામાં કાકા આને અડકતો જવું. એ તારી માં નથી એટલે હા, નકર અડક ન કરે. લે તે તારી માં શું કહે સોનિયા ગાંધી છે હે ભાઈ બંધ થાવ ને ખાઈ હવારે એક પાટું માર્યું તો સેટી નીચે ઘાલ દીધા હતા. હે એટલે હું તો તારી માએ હાથમાં માર્યું તું આપણા ઘરમાં હાલતા ધૂળ જારા થતા હોય તો હું કોઈ કહેતો નથી. મેં તો કીધું તારી ડોહીનો નીંદરમાં પગ અડી ગયો તો આમ તો અમાર તો ફેરી નો થા શું માર જો ભેગો થા. હા તમે કઈક મારું સમજો. તારા પીપળિયા ગામના છોકરા કેવા મેળા અમારે ખબર? ગામના છોકરા મારા દીકરા તને વૈના વૈને મારે હે અરે બજારે નથી નીકળાતું. મને કઈ એવો કંટાળો ચડે કે મસાલા છોડા પીને મરી જાવ. હે હા. ઈ કે તારી ડોહી લાગુ પડે લાગુ પડે તો મારી હવા નો નીકળી જાય. હા 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 તું તો મારો દીકરો ઘણું સમજાસ હવે તારો બાપ છોકરો છે વાસળો નથી. હવે તારો ડોહો વાસણા જેવો છે જોતો નથી જા બેટા માલ ઢોરમાં વઈ શું માર ઢોરમાં જા? તમે તો મારા મોઢા હમું જો, હું આમ શેકાય બાકી છું. મોઢામાં હે અરે મારા દીકરા હજી તો ખીલતું ફૂલ હો. તમારું હોગું ફૂલ હવે લંઘાઈ જવા આવ્યું. હવે ભાઈ લંકાઈ જાય તો એક બેઠો થઈ જાય આ ઘરનું લંકાવતું નથી ને કરમાતું નથી આવડું ને આવડું છે પૈસા કોણ દેવા વાપરવાના? પૈસા તારો કા કોણ દે આની પાસે લેવાના. હા આ સાલા લુખેટ લગતા હે. લે કા આ ગામની માગી બીડી પીએ છે, મને દે. ઈ તો તારો ડોહો અડધી પીવું એટલે માંગતો હોય લઈ લે લઈ લો કા. હા કે ગવલડી ચારવા ને જવરો પાટા તારા ગવલડી ચારવા કાવડી સારવા જાને તો તમારા કાવડી સારવા જાને સેના સેના મેરા બોલે બેટા મારા કેવા કેવા મેરા બોલે Thank you.
જીવી મહારાજ અરે રાયકા ભાઈ હા ભાઈ આજે તમે કોઈ સલાહ કામે જતા હતા ભાઈ અમારા મહારાજની ઘોડેશ્વરી જોઈ આજ કેમ તમે અવળું વાસો ભાઈ કેમ તમે અવળું વાસો અરે મીરા બધા આજ તમને અને મહારાજાને જોઈને વિરામ પણ અમે તો અમારા ગગાની હોનું આણું તેડવા જતા હતા એમાં કાંઈક ચીજ વસ્તુ ભૂલાયું લાગે ભાઈ હું મારો ભાઈ ઉભા વિચાર કરીએ છીએ વિરામ હું મારો ભાઈ ઉભા વિચાર કરીએ છીએ અરે રાયકા મારી આજે આનાની બધી વસ્તુ સાથે હોય શા માટે વાતને ફેરવો છો જે વાત હોય સુધી વાત કરો ભાઈ અરે મીરા બધા તો જઈને મહારાજાને કહો કે આજ રાયકા ભાઈઓ સાચું ને સત્ય કહે મહારાજાને માથું તો નહીં લાગે વિરામ ભલે રાયકા મારી અરે મહારાજ આજે રાયકા રવારીનું કહેવાનું થાય મહારાજ સાચું ને સત્ય બોલવામાં આવશે તો આ જરા પણ ખોટું નહીં લાગે ને મહારાજ હા બેટા એમને કહો સત્ય બોલશો તો રાત તરફથી ઇનામ મળશે જૂઠું બોલે તો એના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ સત્ય બનાવો વિરા અને સત્ય બનાવો જેવી મહારાજ અરે રાયકા રવારી હા ભાઈ વિરામ આજ સાચું સત્ય બોલશો રાજમાંથી ના મળશે હા વિરામ એકવાર શબ્દ જૂઠું બોલો આજ ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે ભાઈ કાળિયા દેડકા હા ભાઈ આ તમારો દીકરો ઠાકરના હમતીએ મોટા ઠાકરના હમ ખવાય નહીં નો જ ખવાય ને આપણે ભાઈ માલધારીના દીકરા હા અને ભાઈ આપણે એક ક્યાં વાતો કરી તો આખું ગામ કે ભાઈ ભાઈ બાપુને કહી દે ભાઈ પછી મારે ખાવાનું હોય થાય અરે મહારાજાના શરણોમાં રાયકા ભાઈઓના નામ છે મહારાજ જે ભવરાય પતા તમને જાદી દે કબીરા આજ મારી વીરા પર નાની સવારી જોઈ એવડું શા માટે ભરાયું વાત રાયકા ભાઈ જે હોય તે આજ મનની મૂંઝવણની મને વાત કરો રાયકા ભાઈ મને જલ્દી કહો અરે મહારાજ આજ જ્યાં તમે જરા ધર્મ ધુરંધર રાજવી રાજ કરતા હોય હા બીજા મહારાજ આજે એમની આ પ્રજાને કોઈ વાતનું દુઃખ ન હોય અને મહારાજ આજે કદાચ આ નાના મોઢે કોઈ મોટી વાત થઈ જાય ને મહારાજ તો આજ તમારી વેશ જાણીને માફ કરજો મહારાજ આજ તમારી વેશ જાણીને ક્ષમા કરજો રાયકા પણ મને મોકલી દો મને વાત કરો રાયકા ભાઈ મને જલ્દી કહો વીરા મને વાત કરો વીરા અરે મહારાજ આજ કહેતા મારી જીભ પર નથી ઉમરતી મહારાજ પણ મહારાજ આજ તમે ઠાકરના સોગંદ દઈ રાજ કેવા ઉપર મજબૂર બનાવ્યા છે સાંભળો મહારાજ ખ્યાલ અમે નહીં પણ વર્ષના લોકો કઈ વાતો કરી રહ્યા છે કેવી રાયકા ભાઈ સાંભળો મહારાજ કહો રાયકા ભાઈ એ આગળ મારી
તણ તણ દીકરી અને એ પણ જગદંબાને દાખી પાડેલી મારી આંગળી આજ મારા ખોળા ખોલીને મોટી કરી સગીરા હા મહારાજ તો આજ વાંચ્યો હું કઈ રીતે કહેવાવ રાયકા ભાઈ જે હોય તે તમારા મનની મુજવણની મને વાત કરો વિરા મને વાત કરો અરે મહારાજ હા જે વાત અમે પણ જાણીએ છીએ મહારાજ કે આજ તમારા આંગણાની દોર અરે જોગ માયને રાખી પડે એક નહીં પણ ભગવતી જેની તરફ દીકરી રમી રહી છે મહારાજ હા વિરા પણ મહારાજ દીકરી તો બારકા ઘરની આસ કરાય કાદ પડાવો કાદ પર પોતાને સાસરે હાલી જાય મહારાજ નહીં મહારાજ આજ કદાચ અરે સંતાનની દોર માડો બગડો કે લુલો લગડો એક પૂર્ણ હોય ને મહારાજ બસ તમારા ગયા પછી પોકરની ગાડીનો વારસદાર થાય મહારાજ નહીં તો બસ પોકના ગઢે બળબના તારા દેવાય મહારાજ કારણ કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને તમારા પણ નોરીએ મહારાજ દુઃખ તો અમને એ વાત છે હા રાયકા ભાઈ કેવી વાત તમારી સત્ય માનો છો વિરા આજ મારી વીરા પ્રધાનની સવારી જોઈ તમને આવડા ચોકને થાતા હોય નહીં મહારાજ પણ હવાનો દાડો હુરજ ગોળ કાઢે એમ ના સુકનિયા લઈ તમારા ગગુડિયાની વહુનું માનું ફેરવા જરૂર જાયજો રાયકા ભાઈ તમે જરૂર જાયજો વિરા જો તમારો હુકમ એટલું જ નહીં વિરા પણ રાજમાં આવી તમારું ઇનામ પણ લઈ જાય તો રાયકા ભાઈ અરે ખમા હા તારે જાજી ખમા બાપ જાજી ખમા બાપ હાલ બાપ અરે બાપ હાલ બાપ એ માને સુકન્યા રે વા ભાઈ ના રવારી ભાઈ સુકન્યા રે વા આયા રે એ આયા રે વા ના રવારી ભાઈ આયા રે વા આયા રે તો ત્યારે આપણા આપણા પીપળિયા ગામને આંગણે ઢોલરા ધામનો અમારો મંડળ વિશાળ સંખ્યાની અંદર આપ બધા વડીલો ભાઈઓ બહેનો માતાઓ ખૂબ જ શ્રદ્ધાથી અમારા મંડળને નિહાળો છો ત્યારે અહીંથી વચ્ચે એક જ મિનિટનો સમય લઈ અને બધાને એટલું કહેવાનું હોય કે જ્યાં જ્યાં અમારો આ ઢોલરા ધામનું મંડળ રમી રહ્યું હોય પછી કોઈ પણ નાના ગામડાથી લઈ અને મોટા નગર સુધી વયા જાવ જ્યાં જ્યાં અમારું ઢોલરા ધામનું મંડળ રમી રહ્યું હોય એમાં મંડળની અંદર જે કાંઈ રૂપિયા જે કાંઈ રકમ જે કાંઈ ડોનેશન એકત્રિત થાય આ તમામે તમામ રૂપિયામાંથી એક પૂર્ણ પરમાર્થી કાર્ય કદાચ અહીંથી કોઈ આવ્યો હોય તો મને ખ્યાલ નથી અને ન આવ્યો હોય રાજકોટ સુધી આવો તો અચૂક ત્યાંથી બહુ નજીક છે રામદેવજી મહારાજના દર્શન માટે અચૂક પધારજો ઢોલરા ધામની અંદર બાર બીજના ધણી રામદેવજી મહારાજ જ્યાં બિરાજમાન હોય વર્તમાન સમયની અંદર કલિકાલની અંદર આવી જાગૃત પીરાય કે કદાચ દુનિયાનું કોઈ પણ દુઃખ હોય એ પવિત્ર આંગણે આવે અને રામદેવજી મહારાજના ચરણોમાં માથું ટેકાવી જો બે આહુડા પાડવામાં આવે તો એ ઢોલરાની જાગૃત પીરાઈ કોઈ પણ દુઃખ હોય ભાંગીને ભૂકો કરી નાખે આ પવિત્ર આંગણું એટલે ઢોલરા ધામ એમ જ્યાં જ્યાં અમારું આ ઢોલરા ધામનું મંડળ રમી રહ્યું હોય જે કાંઈ રૂપિયા થાય એમાંથી પૂર્ણ પરમાર્થી કાર્ય કેદા કે ભવ્યથી અતિ ભવ્ય જે રામદેવજી મહારાજનું જ્યાં દેવળ બંધાયું હોય દાદાની મૂર્તિ પ્રતિષ્ઠા અને ત્યારબાદ 365 દિવસ અને 24 કલાકની માટે આજની તારીખ સુધી આપણે ત્યાં જેનો ઉત્તમ માધ્યમ કહી શકાય શ્રેષ્ઠ દાન કહી શકાય એટલે અન્નદાન ટુકડો ત્યાં હરી ટુકડો એવું અવિરત જ્યાં ક્ષેત્ર હાલી રહ્યું છે અને અનેક સાધુ સંતો ભાવિક ભક્તો ત્યાં એક મંડપ નીચે પ્રસાદ લેતા હોય આવું પરમાર્થી કાર્ય અમારા ઢોલરા ધામની અંદર થઈ રહ્યું છે અને તાજેતરમાં પણ હમણાં જ ભોજનાલયનું કામ ચાલુ કર્યું છે કારણ કે 1000 થી 1200 માણસો જેની અંદર બેસી અને પ્રસાદ લઈ શકે આવું ખૂબ સારી વ્યવસ્થા વાળું ભોજનાલય બનાવી રહ્યા છે કહેવાનો મારો અર્થ મૂળ વાત કે જે કાંઈ રૂપિયા ગામડે ગામડે મંડળ રમી અને જે કાંઈ રૂપિયા થાય એમાંથી પૂર્ણ પરમાર્થી કાર્ય એટલે ઢોલરા ધામની અંદર
બાર બીજનો ધણી જ્યાં બિરાજમાન છે એ પવિત્ર પટાંગણની અંદર આદિ વ્યાધિ સાધુ સંત કોઈ પણ નીકળે ત્યાંથી પ્રસાદ લીધા વગર હાલવા ન દેવાય 365 દિવસ આવું અવિરત કાર્ય થઈ રહ્યું હોય તો જે કાંઈ ફંડ ફાળો જે કાંઈ રૂપિયા થાય છે બીજો એક પણ પ્રકારનો અમારો ફાળો હોતો નથી ઢોલના મંદિરના નામે જ્યાં અમારું મંડળ રમી રહ્યું હોય ત્યાં મંડળની અંદર જે કાંઈ રૂપિયા થાય એટલે અમારા ઢોલના ધામના નક્ષત્ર નિમિત્તે અમારું મંડળ રમતું હોય ત્યાં બુક ફરતી હોય પછી જે કોઈ વડીલો બેઠા હોય ગ્રામજનો બેઠા હોય મહેમાનો પધાર્યા હોય એ અહીંથી બુક આવે અને એમાં જે કાંઈ પોતાની યથાશક્તિ જોગ સહકાર આપે એ પોતાના નામ જોગ આમાં લખી અને અહીંથી બોલીએ છીએ જાહેર કરીએ છીએ અને જે કાંઈ રૂપિયા એકત્રિત થાય ફાળાની અંદર એ તમામ રૂપિયા કીધું એમ એ પવિત્ર આંગણે ઢોલના ધામની અંદર અર્પણ થઈ રહ્યા છે સેવાના કાર્યની માલિકો અર્પણ થઈ રહ્યા છે તો આપ જે કાંઈ આપશો જે કાંઈ નોંધાવશો એ સાર્થક છે પ્રભાતભાઈ કોંગ્રેસિયા તરફથી આ ફાળાની યાદીમાં 501 રૂપિયો આવે છે 201 રૂપિયા ચતુરભાઈ જીવાભાઈ રાઠોડ તરફથી આવે છે તો કીધું એમ કે અહીંથી આ ફાળાની બુક આવી રહી હોય જેમ ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે બાળ બંધાય અને આમ પણ પરમારથી કાર્યની માલિકો કદાચ એક ડગલો આયલા હોય તો પરમાત્માની દરબાર સુધી ચોક્કસ નોંધ હોય છે ત્યારે અહીંથી અમારા મંડળના એક મિત્ર આપની વચ્ચે અમારા ઢોલરા ધામના નક્ષત્ર નિમિત્તે ફાળાની બુક આવી રહી હોય વાહ અમારા મંડળના પ્રમુખ શ્રી મેરામણભાઈ આહિર જે અવિરત ઢોલરા ધામની અંદર નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે આમ તો પોતાના કામમાંથી પોતે એવડો મોટો ધંધો વ્યવસાય લઈને બેઠા છે એક મિનિટનો પણ સમય ન હોય છતાં જ્યાં જ્યાં અમારું મંડળ રમી રહ્યું હોય ત્યાં એની અવિરત હાજરી હોય અને અમારા મંડળનું આ બધું જે સંભાળી રહ્યા હોય તો ધન્યવાદને પાત્ર છે બીજા 101 રૂપિયા રામ ભરોસે આવે છે બધા જ ભાઈઓને વિનંતી કરું હમણાં બુક આવે જ છે ત્યાં અને અમારા મંડળનો કોન્ટેક્ટ પણ અમારા પ્રમુખ શ્રી મેરામભાઈના મોબાઈલ નંબર ઉપર થાય છે કોઈ પણ ભાઈઓ કાર્ડ જોઈ તો અહીં આવે અને લઈ જઈ શકો છો તો અમારા પ્રમુખ પોતે જ આવે છે યથાશક્તિ જો ફૂલ નહીં તો ફૂલની પાકડી નોંધાવજો એટલે ફાળાની બુક આપની વચ્ચે જે કાંઈ લખાવશો એ અહીંથી આપના નામ જો બોલવામાં આવશે જાહેર કરવામાં આવશે ત્યારે આપણે લગ્નનો પ્રસંગ આવશે વચ્ચે મંગળિયા વર્તાતા હોય ત્યારે બધા નામ આપણે લઈ લઈશું તો ધન્યવાદ જય લગધણી જય રામાબેન અમારે હસબન્ડજીના પાત્રમાં મનોજભાઈ જેનું આબેહૂબ પાત્ર ભણા અમારે ભાણભાઈ છે પ્રધાન અમારા સાજિંદા મિત્રો ભાઈ જયેશભાઈ ને વિક્રમભાઈ ને જેહો ડાયરો સદગુરુ સાઉન્ડ અમારે તો કીધું એમ ફાળાની બુક આવી રહી છે જય લગધણી જય રામાબેન અરે વિરા પ્રધાન આજ આપણે એક આપણું ધનકા ડગલે પગલે મેણા બોલાય છે વિરા આવા મેણા મારાથી સહજ નહીં થાય માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવ જેવી મહારાજ હાલ 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 આજ પર એ બોલાવે રાજા
કારણ હા બોલો કે આજે સતી રે આવીને રાઈના શરણે નામે આ સતી હે વાર વાર કરે વાર રાણી રે આવીને રાઈના શરણે નામે આ સતી
એવી વાત જૂઠી છે કારણ કે આંગણિયાની અંદર લાસા લક્ષ્મી સગુણા જોગમાયા જેવી તરતા દીકરી આપણા આંગણામાં રમી રહી છે તો સ્વામી આપણે માંજે કઈ રીતે કહેવાય હા સતી ये तो आज पार की आशा कહેવાય સતી સત્ય વાત છે સ્વામી आज परिणामों काल पोत પોતાને ઘેરે વઈ જાશે સતી સત્ય વાત છે પણ ઢૂલો લંગડો બાડો બગડો જો આપણે એક પુત્ર હોય સતી તો મારા ગયા પછી રાજ ચલાવે સતી ન કરાય કે દિવસ રાજને તાળા દેવા છે સતી તમારી વાત સત્ય છે મારા માટે ખુશીથી મને વન જવાની આપ રજા આપો સતી રજા આપો સતી ભાઈ સ્વામી કે આજે પુત્રના વિયોગમાં આટલા બધા અધીરા શા માટે બન્યા છો રાજન હા સતી અને જો તમારે કાશી વિશ્વનાથને શરણે જવું હોય ને તો જતા પહેલા એક વાતનો તમે વિચાર કરજો કહો સતી કે કાલ સવારે આંગણિયામાં રમતી પાપા પગલી પાડતી મારી સગુણા જે 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે તો બેનબા સગુણાને અટકીથી સાસરીએ વળાવી અને પછી તમે રાજી ખુશીથી મને સીધાવજો સ્વામી હા સતી બેની સગુણાના પીડા આજ કરી સાસરે વરાવી અને વન જવાની મન રજા ખુશીથી આપજો હો સતી ભલે સ્વામીનાથ અરે વીરા પ્રધાન જી મહારાજ આપણા રાજ્યમાંથી સારા એવા ગોળદેવ બોલાવો વીરા જે બી મહારાજ આજ પરદાન બોલાવે ગોર દેવયા જોરે આવજો રાજ પરદાન બોલાવે ગોર દેવયા જોરે જય સૂર્યદેવ રાજની અંદર બનાવવાનું કારણ પધારો દેવ કામ તો મારે હે પડ્યા કે આજ આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ શિકાસ હિમના ઘડિયા લગન લઈ તમારે દેશ ને વિદેશ જવાનું છે ગુરુદેવ અરે મહારાજા ક્યાં રાજ્યમાં જાઉં ક્યાં રાજ્યમાં ન જાઉં સાંભળો ગુરુદેવ કે દેશ જાજો પરદેશ જાજો એક ભીંગલગઢ નહીં જાતા ગુરુદેવ અરે મહારાજા પિંગલગઢ ન જવાનું કારણ હા ગુરુદેવ પિંગલગઢના રાજા પડિયારી હારે મારે 20 વર્ષથી વહેલા આવે છે ગુરુદેવ આટલું જ નહીં પણ 22 વર્ષથી આબોલા માટે આ રસ્તો નહીં લેતા ગુરુદેવ અરે મહારાજા તમારે પણ મને એક વચન આપવું પડશે કહો ગુરુદેવ કે જે રાજ્યમાં છે પણ જીરાવું એ મારી વાત માન્ય રાખવી પડશે હા ગુરુદેવ પિંગલગઢ સિવાય કોઈ પણ દેશ મને મંજૂર છે ભલે મહારાજા જેવી તમારી આજ્ઞા. ભલે ગુરુદેવ કે